હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। જો ગાય બચ્ચાને જન્મ આપે છે એટલે આપણે આ જે પ્રવાહી રહ્યું એ નીચે નથી વેરાઈ જવા દેવાનું। ખેતીવાડી કરતા હોય અને પશુપાલન કરતા હોય તો આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ જે પ્રવાહી રહ્યું એ સોનાને ભારોભાર કહેવાય। સોના હારોહાર જોખાય એટલું બહુ જ ગુણકારી હોય છે, લાભદાયક હોય છે। અને આપણે જ્યારે ખેતીવાડીમાં જે કાંઈ આપણે વાવેતર કર્યું હોય, દરેક વાવેતર એવું નહીં કે ઘઉં કે ચણા કે જીરું એવું નહીં, પણ દરેક વાવેતરમાં આ પ્રવાહી અતિ લાભદાયક હોય છે। તો આપણે આ પ્રવાહીને આટલું હેઠું ન વેરાય ખાસ ધ્યાન રાખવાનું। અમે દર વખતે જો આવી રીતથી તગારામાં લઈ જ લેવી છે અને એને અમે પિયતમાં ધોરિયા દ્વારા આપવી છે। અને જો મોટું વાછરું છે એટલે લગભગ વાછડો હશે। હું સલાખો લઈ લઉં, બતાવું હું બતાવું। હા બસ। હવે જો આપણે એરથી ચાદરામાં લઈ લેવાનું છે અને આ જે જર છે એને આમ પાછી વાળવાની છે અને હળવું દઈ અને વાસરુંને નીચેની સાઈડે આપણે આમ ખેંચવાનું છે। હા, જો જેમ જેમ આ વસ્તુ રહી અને આમ પાછી વાળતું જવાનું અને વાસરુંને આપણે ખેંચી લેવાનું છે। તગારું હા, એ નહીં ઢળે। ઝરવાડ ઝરવાડ જેઠું કેમ મારી બાજુ વાછડો આવ્યો છે 100%। વાછડો હોય તો જ આવડો મોટો હોય, વાછડી આવડી મોટી ક્યારેય હોય નહીં। હાલો, ઝર જો સરસ રીતે મસ્ત વૈયાણ થઈ ગયું છે અને વાછડો કોપી તો કોપીની માં જેવો જ આવ્યો છે। અમે ખોટા પડ્યા એબીએસ પાઇપર નું ડોઝ દીધેલો હતો અને સુપર વાસળી આપી દીધી છે, કાંઈ ઘટે નહીં। તો આજે પહેલી વાર અમારો અંદાજ ખોટો પડ્યો, કારણ કે આ એબીએસ નો ડોઝ અમે પહેલી વખત આપ્યો હતો। આપ્યા તો 3 વખત, પણ 2 વખત વાછડા આવ્યા અને અત્યારે આજે છે વાછડી આવી તમારી નજર સામે, તમે જોઈ શકો છો વાછડીને। ડોઝ આપનાર કાળાસર, નજીક લાઈન બતાવો। ડોઝ આપનાર અજયભાઈ કાળાસર, અજયભાઈ છે કાળાસર, અજયભાઈ ધોળકિયા કાળાસર। એબીએસ નો ડોઝ હતો એટલે આજ પ્રથમવાર મસ્ત વાછડી આવી છે, નહીતર વાછડીના પગ જોઈને સેક્સીમન હવે એ બધી આપણે ન ખબર પડે। હા, એટલે જ્યારે ડૉક્ટર બિદાન કરવા આવ્યા ત્યારે કહેતા હતા કે સેક્સીમન છે એટલે લગભગ 99% રમેશભાઈ વાછડી જ આવશે। અને વાસરુના પગ જોતા અમને લાગ્યું કે વાછડો હશે, પણ